ત્યાર પછી જોઈશું કે હાઇડ્રોકાર્બન છે એ કુલ 3 પ્રકારના આવે. આપણે મિથેન, ઇથેન, પ્રોપેન એ બંધને આધારે જોઈ ગયા. હવે 3 પ્રકાર એ કઈ રીતે આવે તો સમજો. એક આવે સીધી અને સરળ શૃંખલાવાળા, આ એક આવે. બીજું આવે છે શાખીય શૃંખલાવાળા. અને ત્રીજું આવે છે વલય એટલે કે ચક્રીય. ચક્રીય રચનાવાળા. આવી રીતે 3 પ્રકારે આવે. તો આ થઈ સરળ શૃંખલા. સરળ શૃંખલા એટલે કે સીધી ચેન, એને સરળ શૃંખલાવાળા કહેવાય. હવે તમારા મનમાં સહજ એવું થાય કે શાખીય શૃંખલાવાળા વળી કેવા હોય અને એ શું કરતા હોય. તો સમજો, દાખલા તરીકે આ ઓક્ટેન છે. ઓક્ટેનની અંદર કાર્બન 8 છે. ઉદાહરણ ઓક્ટેનનું એટલા માટે લઉં કે બહુ સરળ રીતે સમજી શકાય આસાનીથી. એટલે કે ભાઈ ઓક્ટેનની અંદર કુલ થઈ અને 8 કાર્બન છે. તો એની ગોઠવણી આમ છે હાલની અંદર સરળ છે તેમ કે 1 2 3 4 5 6 7 અને 8 આમ છે. પરંતુ ધારો કે આપણે અમુક એક ફેરફાર કરવાને કારણે અહીંથી આપણે એક કાર્બનને કાઢી નાખ્યો અને એ કાર્બનને આપણે અહીંયા જોડી દીધો, આમ આમ. તો હવે આને શું વાંચવું તો સમજો, આને ઓક્ટેન કહેવાય, લાંબી ચેન હોય તો. પણ અહીંયા જો એક શૃંખલા પડી ગઈ, તો શૃંખલા પડી જાય ને તો એમને કહેવામાં આવે છે આઇસોઓક્ટેન. આ એકદમ સરળમાં સરળ નામ. આઈસો છે એ એવું દર્શાવે છે કે આ ઓક્ટેન એ શાખાવાળો છે. પરંતુ એમ નહીં, જો આપણે સચોટ જ નામ જોતું હોય તો એની અંદર આપણે અમુક એક ફેરફાર કરવો પડે. કેવો ફેરફાર સમજો. તો પહેલા જોવાનું કે આ આખી જે ચેન છે આ ઈ શાની છે, કેવી છે અને કઈ રીતે છે. તો આખું વાંચવાનું કે 1 2 3 4 5 6 7. 7 છે તો અહીંયા લખવાનું હેપ્ટેન. હવે હેપ્ટેન છે એની સાથે શાખામાં કોણ જોડાયેલું છે તો કે એક કાર્બનને કહેવાય મિથેન. પણ સાદી ભાષામાં કહીએ તો જ્યારે લટકતો હોય ને ત્યારે એને આઇલ પ્રત્યય લાગે એટલે એને કહેવાય મિથાઇલ. હવે મિથાઇલ છે એ કેટલામાં નંબર પર છે તો અહીંથી ગણાય કે અહીંથી ગણાય તો કે નજીક પડે ત્યાંથી. તો 1 2 3 તો કે 3 નંબર પર છે. તો 3 મિથાઇલ હેપ્ટેન. તો આ થયું વાંચવાનું ઓર એક પદ્ધતિ. હવે સમજો, ધારો કે એવું બન્યું કે અહીંયા જેમ હેપ્ટેન છે, હેપ્ટેન એટલે કે 7, એમ જ આ ઓક્ટેન છે, એમ જ આ હેક્ઝેન છે. તો જેમ આમાં ફેરફાર છે ને આમાંય ફેરફાર થઈ શકે. સમજો કે આ કાર્બન છે અહીંયા હોત તો 2 નંબર પર તો 2 મિથાઇલ હેપ્ટેન એમ થાય. ધારો કે આ કાર્બન છે એ અહીંયા હોત તો 1 2 3 અહીંથી વરવું પડે, નજીક પડે, તો એ 3 મિથાઇલ હેપ્ટેન એવું થાત. હવે આની
ઓર બીજી બાબતો જોઈએ. ધારો કે આ કાર્બન અહીંયા નથી, જો આ નામ છે ને આટલી રચના માટે જ, હું રચના ફેરફાર કરી નાખું છું. હું ધારો કે અહીંથી મેં એક કાર્બન કાઢી નાખ્યો, હવે એ કાર્બનને હું અહીંયા મૂકું છું, અહીંયા આમ. તો હવે શું થાય? તો હવે આ આખી ચેન ગણો. આ આખી ચેનમાં કેટલા કાર્બન છે? તો કે 1 2 3 4 5 6. 6 એટલે કહેવાય હેક્ઝેન. તો હું અહીંયા લઉં છું હેક્ઝેન. હેક્ઝેન પર કોણ છે? તો કે અહીંયા પણ મિથેન છે ને અહીંયા પણ મિથેન છે. તો મિથેનને આપણને ખબર છે વચાય મિથાઇલ, પણ અહીંયા મિથાઇલ છે ને અહીંયા મિથાઇલ છે અને 2 મિથાઇલ છે. 2 મિથાઇલ છે એટલે એ લખવાનું કે ડાઈ મિથાઇલ. ડાઈ મિથાઇલ. હવે મિથાઇલ ક્યાં ક્યાં નંબર પર છે? તો કે ક્યાંથી ઓરવું પડે? તો કે અહીંથી. તો કે 1 2 3 4 5 6. તો કે એક મિથાઇલ 2 નંબર પર છે ને કે 3 નંબર પર છે, લખી નાખવાનું 2 અને 3. તો આમ વચ્ચે 2 3 ડાઈ મિથાઇલ હેક્ઝેન. અથવા આમાં શાખા છે? તો કે હા. તો શાખા માટેનો શબ્દ શું છે? આઈસો. અને કાર્બન કેટલા છે? 8. આ 6 અને 2 8. તો આઈસો ઓક્ટેન. અને આઈસો ઓક્ટેન પણ વાંચી શકાય આમ. તો આ નામ થયું આનું. હા, આ નામ તો પરમેનન્ટ રહેવાનું જ. આઈસો ઓક્ટેન. આમાં ગમે તે ફેરફાર થાય. આ કાર્બન અહીંયા આવી આવે, આ કાર્બન અહીંયા આવી આવે, આ અહીંયા આવી આવે, ગમે તે ફેરફાર થાય, આ નામ એમનેમ રહેવાનું. આઈસો ઓક્ટેન એમનેમ રહે. બરાબર. હવે ધારો કે આપણે ઓર ફેરફાર કરીએ. સમજો કે આ કાર્બન પર અહીંયા 2 કાર્બન એક સાથે જોડાયેલા છે આમ. તો આને કઈ રીતે નામ આપવું? તો બહુ સરળ વાત, ડાયરેક્ટ આખાને વાંચી લો. 1 2 3 4 5 6. 6 એટલે શું? હેક્ઝેન. તો અહીં તમે લખો હેક્ઝેન. હવે આ શું છે? એક જ સાથે 2 કાર્બન જોડાયેલા, તો એને શું વચાય? ઇથેન. પણ લટકતા હોય એટલે કે શાખામાં જોડાયેલા હોય ત્યારે એને વચાશે ઇથાઇલ. અને કેટલામાં કાર્બન પર છે? તો ક્યાંથી ઓરવું પડે? તો અહીંથી 1 2 3. અહીં આવી ગયું 3 ઇથાઇલ હેક્ઝેન આમ. હવે આવી રીતે છે ને આપણે એક મહાવરા ટાઈપ ઘણા બધા ઉદાહરણ લઈએ. ધારો કે આ 5 કાર્બન વાળો પેન્ટેન છે, તો એ 5 કાર્બન વાળા પેન્ટેનને આપણે કેટલી રીતે ગોઠવી શકીએ છીએ તો એ જોઈએ. જો પહેલા તો આખી એક પેન્ટેનની શૃંખલા રીતે ગોઠવીએ કે ભાઈ 1 2 3 4 5 આવી રીતે શૃંખલાના રૂપમાં ગોઠવાઈ ગયું. એક બીજી કઈ રીતે ગોઠવી શકીએ? તો કે આ કાર્બનને અહીંયા આપણે લટકાવી દીધો, એટલે 1 2 3 4. ધારો કે અહીંયા આ કાર્બનને મૂકી દીધું. હજી એક ઓપ્શન આની અંદરથી નીકળે કે આ કાર્બન છે ને અહીંયા મૂકી દો. 1 2 3. એક કાર્બન અહીંયા, એક કાર્બન અહીંયા આમ. તો આ જે 5 છે ને એની મેન 3 સંભાવના. હા, એક સંભાવના ઓર બી છે કે આ કાર્બન તમે ઉપર મૂકી શકો. તો આને તમે વાંચી શકો પેન્ટેન અથવા એન પેન્ટેન. આગળ એન લખી શકો. એન એટલે લાંબી શૃંખલા છે. તો આને કઈ રીતે વાંચવું? તો પહેલા આખી લાઈન જોઈ લો. મેન લાઈન કેટલાની છે? તો કે 4ની. 4 ને શું વચાય? તો કે બ્યુટેન. તો એ લખું બ્યુટેન. એની સાથે કોણ લટકાયેલું છે એટલે શાખામાં જોડાયેલું છે? તો કે મિથેન. તો મિથેનને આપણે શું કહીએ છીએ? તો કે મિથાઇલ. મિથેલ કેટલા નંબર પર છે? તો કે નંબર આપો. ક્યાંથી આપો? નજીક પડે ત્યાંથી. અહીંથી નજીક પડે 1 2 3 4. તો કેટલા નંબર આપ્યો? 2 નંબર ઉપર. તો આવી ગયા 2. બીજું, આમાં શાખા આવી ગઈ એટલે આઈસો.
બીજી રીતે કઈ વાંચવાનું એ કહું તમને. આખા કાર્બન ગણો 1 2 3 4 5 તો આઈસો પેન્ટેન થઈ ગયું આનું નામ. હવે આને જુઓ, તમે મેન કઈ શાખા તો કે આ વિશે ઊભી બી ગણી શકાય, બટ આમાં અંતર આ જોઈએ. 3 છે તો શું કહેવાય તો કે પ્રોપેન. પ્રોપેન પણ અહીંયા પણ મિથેન છે, અહીંયા પણ મિથેન છે, પરંતુ એ શાખામાં છે એટલે મિથાઇલ કહેવાય. એટલે અહીંયા પણ મિથાઇલ છે, અહીંયા પણ મિથાઇલ છે. તો મિથાઇલ 2 છે તો આપણે લઈશું ડાઈ મિથાઇલ. તો કેટલા નંબર પર? 1 2 અને 3. પેલો મિથાઇલ એ 2 નંબર ઉપર, બીજો મિથાઇલ 2 નંબર ઉપર, એટલે અહીં મૂકી દેવાના 2 2. તો બની ગયું નામ 2 2 ડાયમિથાઇલ પ્રોપેન. અથવા એમ ન વાંચવું હોય તો શાખા છે એટલે લખી નાખવાનું આઈસો. કુલ કેટલા પ્રોપેન છે ગણ લેવાના? 1 2 3 4 5. 5 છે એટલે પેન્ટેન, એટલે આઈસો પેન્ટેન આવી ગયું. આમ હજી અમુક એક ઉદાહરણ છે, એને આપણે લઈએ સમજવા માટે, જેથી કરીને તમે વધુ સ્પષ્ટ થાવ કે આમાં નામ કઈ રીતે આપવાના છે. દાખલા તરીકે હું એક ઉદાહરણ લઉં છું હેક્ઝેનનો. હેક્ઝેન એટલે 6 કાર્બન. ધારો કે એની એક સંભાવના એવી થાય લાંબી શૃંખલા કે ભાઈ 1 2 3 4 5 6. આ એક સંભાવના. બીજી સંભાવના એવી થશે એક કાર્બન અહીંયા આપણે નીચે મૂકી દઈશું. તો 1 2 3 4 5. હવે કાર્બનને અહીંયા મૂકી દીધો આપણે. આ એક સંભાવના. ધારો કે આ કાર્બન છે એની જગ્યાએ અહીંયા કાર્બન મૂકી દઈએ, એવી સંભાવના લઈએ. 1 2 3 4 5. ધારો કે અહીંયા કાર્બન છે. ધારો કે હજી એક કાર્બનને આપણે નીચે લઈ લઈએ તો આમ થઈ શકે 1 2 3 4. એક કાર્બન અહીંયા, એક કાર્બન અહીંયા. ધારો કે આ કાર્બન અહીંયા છે એની જગ્યાએ ઉપરના બાજુ લઈ લઈએ 1 2 3 4. એક કાર્બન અહીંયા, એક કાર્બન અહીંયા. હા, તો આખી કુલ થઈ અને આપણને લગભગ 5 સંભાવના મળી ગઈ. 1 2 3 4 5. બરાબર. આમ હવે પેલા હું તમને સરળ નામ કહી દઉં. આ 6 કાર્બન છે, 6 એ 6 બંધથી જોડાયેલા છે, તમારે સમજવાનું છે. સમય બચે એટલે માટે હાઇડ્રોજન દોરેલામાં નથી. 6 છે એટલે એને કહીશું એન હેક્ઝેન. હવે આમાં શાખા આવી ગઈ. શાખા આવે એટલે કાર્બન ગણ લેવાના 1 2 3 4 5 6. આપણને ખબર છે 6 છે. શાખા આવે એટલે એને એક જ નામ આપવાનું આઈસો. આગળ લખાવી દેવાનું આઈસો હેક્ઝેન. અહીંયા પણ શાખા આવી ગઈ એટલે આઈસો હેક્ઝેન. અહીંયા પણ શાખા આવી ગઈ એટલે આઈસો હેક્ઝેન. અને અહીંયા પણ શાખા આવી ગઈ એટલે આઈસો હેક્ઝેન. આવી રીતે. સો સિમ્પલ. હવે બીજી રીતે નામ કરીએ સ્પષ્ટીકરણ સાથે. તો જુઓ, હેક્ઝેન એટલે હેક્ઝેન, પરંતુ આને નામ આપવા માટે પહેલા જોઈ લેવાનું આ ચેન કેટલાની છે? 5ની. 5ની છે તો એ લખો પેન્ટેન. એક કોણ છે તો કે મિથેન એટલે મિથાઇલ, તો અહીં લખો મિથાઇલ. આ મિથાઇલ કેટલામાં નંબર પર છે? અહીંથી ગણો તો પહેલો અને બીજો તો કે બીજું. 2 મિથાઇલ પેન્ટેન. પૂરું. હવે હેક્ઝેન તો કે 1 2 3 4 5. તો આમાં બી 5 છે, 5ની ચેન બને છે, તો અહીં લખવાનું પેન્ટેન. 1 2 3. 3 નંબર પર એક કાર્બન છે. જો એક કાર્બન હોય તો ત્યાં લખવાનું મિથાઇલ. 1 2 3. 3 નંબર પછી આગળ લખી નાખવાનું 3. હવે એવી રીતે અહીંયા જુઓ, અહીંયા કેટલાની ચેન છે? 4ની. 4 એટલે શું કહેવાય તો કે બ્યુટેન.
હવે બ્યુટેન પાસે કોણ શાખામાં છે તો કે એક મિથાઇલ, બીજો મિથાઇલ, બે મિથાઇલ છે તો આપણે કહીશું ડાઈ મિથાઇલ. કેટલામાં નંબર પર છે? અહીંથી ગણો કે અહીંથી ગણો સરખું જ થાય. 1 2 3 4 તો કે 2 અને 3 તો કે 2 3. હવે એવી રીતે આમાં જુઓ 1 2 3 4 4 છે એટલે કે બ્યુટેન. મિથાઇલ મિથાઇલ 2 છે તો કે ડાઈ મિથાઇલ. કેટલા નંબર પર છે? 1 2 3 4 2 2 2 નંબર પર છે તો 2 2 ડાઈ મિથાઇલ બ્યુટેન. આવી રીતે હવે આપણે ઓર એક સંભાવના જોઈએ. હવે ઓર એક તમને એક વાત જણાવી દઉં સાદી, કે આ છે ને એ હેક્ઝેન છે. આ હેક્ઝેનની બનાવટ આવી હોઈ શકે, આવી હોઈ શકે, આવી હોઈ શકે, આવી હોઈ શકે ને આવી હોઈ શકે. એટલે આ બધા એકબીજાને સમઘટકો કહેવાય. એટલે યાદ રાખવાનું, સમઘટકોનો મિનિંગ એવો થાય કે એની અંદરની આંતરિક રચના, રાસાયણિક રચના સેમ હોય, પરંતુ એની ગોઠવણ છે એ અલગ અલગ હોય. એને એકબીજાના સમઘટકો કહેવાય. એટલે કે એમ કહી શકે કે આણ્વિય સૂત્ર સમાન હોય તો બંધારણીય સૂત્ર અલગ અલગ હોય. તો આ આખી રચના, આનું બધાયનું રાસાયણિક સૂત્ર એક જ છે, C6H14, પણ બંધારણીય સૂત્ર આનું અલગ, આનું અલગ, આનું અલગ, આનું અલગ, એકબીજાના સમઘટક કહેવાય. હવે એક અનિયમિત સંભાવનાવાળી વાત લઈએ. ધારો કે આમ છે 1 2 3 4 5. હવે ધારો કે અહીંયા 2 કાર્બન છે એક સાથે જોડાયેલા. ધારો કે અહીંયા 1 કાર્બન છે સિંગલ જોડાયેલો. તો જોઈ લેવાનું કે આખી ચેન શેની બને છે? 1 2 3 4 5 એટલે પેન્ટેનની. પેન્ટેન. હવે આમાં છે ને તમારા લેવલ મુજબ જે નિયમો આવે છે ને એ નિયમો શીખવતો જાઉં છું. બાકી આના બહુ બધા આંતરિક નિયમો આવે, લખવાનું ABCD પ્રમાણે છે, કવારી પ્રમાણે XYZ લાટ નિયમ આવે. પરંતુ આપણું જે લેવલ છે અનુસાર હું તમને ધીમે ધીમે કહેતો જાઉં. હવે જોવાનું કે અહીંયા કોણ છે તો કે ઇથેન છે, એ લટકે છે. તો પાછળ આપણે આઇલ લગાવવાનું છે, ઇથાઇલ. હજી એક છે મિથેન, મિથાઇલ. તો અહીં લખવાનું મિથાઇલ. હવે જોવાનું ઇથાઇલ કેટલા નંબર પર છે? 1 2 3, અથવા તો 1 2 3 3 નંબર પર. તો ઇથાઇલને આગળ લગાવી દેવાનું 3. અને મિથાઇલ છે એ કેટલા નંબર? 2 નંબર પર. તો લગાવી દેવાનું 2. એટલે 2 મિથાઇલ 3 ઇથાઇલ પેન્ટેન. જે શાખામાં હોય, સાદી ભાષામાં લટકતો હોય, એને આયલ લગાવી દેવાનો ને કેટલા નંબર ઉપર લટકે છે એ કહી દેવાનું. છેલ્લે ચેઇન લખી નાખવાની. હવે ધારો કે એવું બન્યું અહીંયા નહીં, પરંતુ અહીંયા 2 કાર્બન છે. તો શું કરવાનું સમજો. વન 2 3 4 5 5 છે એટલે પેન્ટેન. હવે અહીંયા પણ ઇથેન છે, અહીંયા પણ ઇથેન છે, એટલે કે અહીંયા ઇથાઇલ છે, ઇથાઇલ 2 છે એટલે આવશે ડાઈ ઇથાઇલ. ડાઇથાઇલ કેટલા નંબર પર છે? 1 2 3. I 3 નંબર પર તો કે 3 ડાઈ ઇથાઇલ પેન્ટેન. આવી રીતે, સો સિમ્પલ. તો હવે ફરી પાછા આપણે જે કામ કરતા હતા એ મૂળ વાત પર આવીએ કે સરળ શૃંખલા, શાખીય શૃંખલા અને વલયવાળી. તો જુઓ, આ થઈ ગઈ સરળ શૃંખલા, આ થઈ ગઈ શાખીય, અને આવે છે વલયવાળી શૃંખલા. વલય છે ને એને વાંચવા માટે તમારે આગળ ખાલી એક સિમ્પલ નામ જ લગાવવાનું છે, ચક્રીય. તેવું ચક્રીય તમે નામ લગાવો
એટલે એની બંધારણીય રીતે આપણે કેમ વાંચવું એ ખબર પડે. દાખલા તરીકે આવી રીતે હોય આમ ત્રિકોણ, અહીંયા એક કાર્બન હોય, CH2 અહીંયા હોય, CH2 અહીંયા હોય. તો આ 3 કાર્બન છે તો ચક્રીય પ્રોપેન. ધારો કે ચોરસ છે, અહીંયા કાર્બન છે 4, CH2 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 CH2, તો બ્યુટેન, તો ચક્રીય બ્યુટેન. ધારો કે આવી રચના છે આમ CH2 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 CH2, તો અહીંયા 1 2 3 4 5 કાર્બન છે તો ચક્રીય પેન્ટેન. એવી રીતે ધારો કે આવી સંરચના છે આમ 1 2 3 4 5 6, 6 એટલે હેક્ઝેન, તો ચક્રીય હેક્ઝેન. ધારો કે આવી રચના છે આમ CH2 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 CH2, 1 2 3 4 5 6 7, 7 એટલે હેપ્ટેન, તો ચક્રીય હેપ્ટેન. એવી રીતે ચક્રીય ઓક્ટેન. તો આ આવી ગઈ વલયાકાર રચના.